ખેડૂતો પર મોટી ઘાતના એંધાણ। સાવધાન થઈ જવાની જરૂર છે ગુજરાતના ધરતીપુત્રોને, કારણ કે આકાશી આફત માટે તૈયાર રહેવું પડશે। આગાહીકાર અંબાલાલ પટેલે આ ચિંતાજનક આગાહી કરી। 8 અને 11 માર્ચ વચ્ચે પશ્ચિમી વિક્ષોભ આવશે। અંબાલાલ પટેલ 10 થી 12 માર્ચે પશ્ચિમી વિક્ષોભ આવશે તેવી આગાહી કરી રહ્યા છે। અંબાલાલ પટેલે એવું પણ કહ્યું કે 18 થી 20 માર્ચ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસરો જોવા મળશે। 25, 26, 27 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે। અંબાલાલ પટેલે એવું પણ કહ્યું કે ઉનાળાની શરૂઆતમાં જ વરસાદી ઘાતના અત્યારે એવા પવનો ફૂંકાઈ રહ્યા છે। શહેરમાં ફરી એકવાર હત્યાની ક્રૂર ઘટના સામે આવી। પ્રેમ સંબંધની શંકા રાખીને ભાઈએ જ મિત્રની હત્યાને અંજામ આપ્યો। મિત્રનું અપહરણ કરીને આરોપીએ લાકડીઓથી માર મારી મિત્રને જીવતો કેનાલમાં ફેંકીને હત્યા નિપજાવી, જેને લઈ મૃતકના પરિજનોએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે। હાલ પોલીસે તપાસ કરતા આરોપી મિત્રની ધરપકડ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। આ લોકોએ મોટું કાવતરું કરીને મારા છોકરાને ઉઠાવીને આ મર્ડર કર્યું છે। એમને જાણ કર્યું હોય તો હું એનો પિતા હતો, મારા છોકરાને બે શબ્દ કહું। હું કોઈનું ખોટું આજ સુધી કર્યું નહીં, કરવા માંગતો નહીં। અમને કીધું કે એક લાશ મળી છે 11 વાગે કેનલમાં, કરણનગર કેનલમાં, એટલે તમારે ઓળખવા માટે એના પપ્પાને અને એના ભાઈને અમે લઈ અને કે જઈએ, એટલે અમે ત્યાં જઈને લોકોએ જોઈ તો લાશ ભાઈ મિલનની જ હતી। પછી એ લોકોએ કીધું કે હવે અમે સંપૂર્ણ આની જવાબદારી અમારી કે પોતાનો દીકરા મિલન ને પોતાના ઘરની સામે રહેતા મિત નામના છોકરા સાથે એને બોલાવ્યો હોય અને મિત સાથે ગયો એવી શંકા હતી। ત્યારબાદ તારીખ 2/3/2024ના રોજ પોલીસને પૂરતી તપાસ દરમિયાન તેમજ ફરિયાદી દ્વારા મિત અને એના પરિવારજનની સંપર્ક કરતા સંપર્ક થતો ન હોય અને તેઓ મકાન બંધ કરીને જતા રહ્યા હોય, એટલે પાકી શક્યતા થયેલી કે મિત તે જ આ કામના મરણ જનાર મિલનને બરાબર છે કોઈ કારણોસર બોલાવેલો હોય અને ત્યારબાદ જ મિલન ઘરે પરત નહીં આવેલો, જેથી તાત્કાલિક મિત વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ। પણ આ બાબતે સંપૂર્ણ તપાસ થવાની બાકી છે। આજે જ આરોપીને અરેસ્ટ કર્યા હોય, વધુ તપાસ ચાલુ છે। 2024ની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા સતત ગુજરાત ભાજપમાં ભરતી મેળો યથાવત છે। ગુજરાતમાં સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાઈ રહ્યું છે। બંને પક્ષના દિગ્ગજો ગાંધીનગર સ્થિત કમલમની વેલકમ પાર્ટીમાં ઝૂમી રહ્યા છે અને રામનું નામ લઈ કેસરિયા કરી રહ્યા છે, જેમાં ગુજરાતની રાજનીતિના 5 એવા નેતાઓ છે જેઓ ચાલુ વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હતા, જેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં પ્રવેશ મેળવી લીધો। તો અલગ અલગ તસવીરો જુઓ, જેમણે રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે તેની આ તસવીરો છે। વિસાવદરના ભૂપત ભાયાણીએ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા। ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જેમણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે।